નમસ્કાર. આજે આપણે જેની વાત કરવાના છીએ ને એ કોઈ સામાન્ય મેગેઝિન નથી. આ તો એક એવો ઐતિહાસિક દસ્તાવેજ છે જેણે સમાજ અને વ્યક્તિના જીવનને બદલવા માટે એક બ્લૂપ્રિન્ટ, એક આખી રૂપરેખા આપી. આપણે વાત કરી રહ્યા છીએ અખંડ જ્યોતિના 1952ના અંકની, જેણે એક નવી વિચારધારાનો પાયો નાખ્યો હતો. તો ચાલો આ અંકના પાના ફેરવીએ અને જોઈએ કે એમાં એવું તો શું ખાસ હતું. સમજો કે આ ખાલી એક મેગેઝિન નહોતું. આ તો એક દ્રષ્ટિ હતી. એક એવી દ્રષ્ટિ જે એક નવા યુગનું નિર્માણ કરવા માંગતી હતી. આ કોઈ લેખોનો સંગ્રહ માત્ર નહોતો, પણ પરિવર્તન માટેની એકદમ સ્પષ્ટ અને આકર્ષક યોજના હતી. એક એવી યોજના જે દરેક વ્યક્તિને પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખવા માટે પ્રેરણા આપતી હતી. ચાલો આ યોજનાના દરેક પાસાને આપણે બહુ નજીકથી જોઈએ. ચાલો જરા એ સમયમાં પાછા જઈએ. વર્ષ હતું 1952. ભારત હમણાં જ આઝાદ થયું હતું અને નવા સપના જોઈ રહ્યું હતું. બસ એ જ સમયે અખંડ જ્યોતિ મેગેઝિને એક વિચાર ક્રાંતિનો પાયો નાખ્યો. અને આ ક્રાંતિ માત્ર કાગળ પર છપાયેલા શબ્દોની નહોતી. ના, આ તો એક એવી મશાલ હતી જેણે લાખો લોકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું. ચલો આ વિચાર ક્રાંતિને ઊંડાણપૂર્વક સમજીએ. હવે જુઓ, જ્યારે પણ કોઈ મોટા બદલાવની વાત આવે ને, ત્યારે પહેલો સવાલ શું મનમાં આવે કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી? શું આપણે બહારની દુનિયાને બદલવાનો પ્રયત્ન કરીએ કે પછી આપણી અંદરથી શરૂઆત કરીએ? અખંડ જ્યોતિ મેગેઝિને આ સવાલનો એકદમ સીધો જવાબ આપ્યો. એમણે કહ્યું કે સૌથી મોટી ક્રાંતિ એ છે જે આપણી અંદર થાય છે. કારણ કે જ્યારે આપણે આપણી જાતને બદલીએ છીએ ત્યારે જ દુનિયા બદલાય છે. તો ચાલો આ આંતરિક ક્રાંતિના માર્ગને સમજીએ. આ આખી રૂપરેખાનો પાયો, એનો જે ફાઉન્ડેશન છે એ છે વ્યક્તિગત વિકાસ. કારણ કે એમનું માનવું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મન, શરીર અને આત્મા પર કાબૂ મેળવી લે છે ત્યારે જે સમાજમાં કોઈ સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એટલે આ માત્ર પર્સનલ ડેવલપમેન્ટ નથી, પણ એક સામાજિક જવાબદારી પણ છે. ચાલો જોઈએ કે આ માર્ગ પર કેવી રીતે આગળ વધવું. હવે જુઓ, આ મેગેઝિન ખાલી મોટી મોટી વાતો નથી કરતું. એ રોજિંદા જીવન માટે પ્રેક્ટિકલ સોલ્યુશન્સ પણ આપે છે. આરોગ્યની ચાવી જેવા લેખમાં સ્વસ્થ રહેવાના સાવ સરળ ઉપાયો બતાવ્યા છે. વ્યર્થ ચિંતાઓ ન કરો લેખમાં માનસિક શાંતિ કેવી રીતે મેળવવી એના રસ્તા બતાવ્યા છે. અને તૃષ્ણા પિશાચીની જેવા લેખો આપણને આપણી આંતરિક નબળાઈઓને ઓળખીને એના પર જીત મેળવવાની તાકાત આપે છે. આ દરેક વિષયે આપણને એક સ્વસ્થ અને સુખી જીવન જીવવાની કળા શીખવે છે. હવે વાત માત્ર શરીર અને મન સુધી સીમિત નથી રહેતી. આપણે એનાથી પણ ઊંડાણમાં જઈએ છીએ. અંતઃકરણ ચતુષ્ટય આ એક એવો અદ્ભુત કોન્સેપ્ટ છે જે આપણને આપણા મનના 4 ભાગોને સમજવામાં મદદ કરે છે. પહેલું છે મન, જે સતત વિચારો કર્યા કરે છે. બીજું છે બુદ્ધિ, જે નિર્ણય લે છે. ત્રીજું છે ચિત્ત, જ્યાં આપણા બધા સંસ્કારો ભેગા થાય છે. અને ચોથું છે અહંકાર, જે હુંનો ભાવ પેદા કરે છે. જ્યારે આપણે આ 4ને બરાબર સમજી લઈએ ને, ત્યારે જ આપણી જાત પર સાચું નિયંત્રણ આવે છે. આ તો જાણે આત્મજ્ઞાનની યાત્રાનું પહેલું પગથિયું છે. સારું, ચાલો માની લીધું કે આપણે આપણી અંદરની દુનિયાને સમજી લીધી. પણ હવે આ જ્ઞાનનું શું કરવું? એને બહારની દુનિયામાં કેવી રીતે ઉપયોગમાં લેવું? અખંડ જ્યોતિ મેગેઝિન આ સવાલનો પણ જવાબ આપે છે. એ આપણને શીખવે છે કે કેવી રીતે આ આંતરિક જ્ઞાનને બહારની ક્રિયામાં, એટલે કે કર્મમાં ફેરવી શકાય. અને આ જ તો કર્મયોગનો સાચો માર્ગ છે. અહીં આપણને 2 મુખ્ય રસ્તા બતાવવામાં આવ્યા છે. એક છે કર્મયોગ અને બીજો છે પ્રેમપથ. કર્મયોગનું રહસ્ય આપણને શીખવે છે કે ફળની ચિંતા કર્યા વગર નિસ્વાર્થ ભાવે કામ કેવી રીતે કરવું. અને બીજી બાજુ પ્રેમપથની યાત્રા ભક્તિ અને સમર્પણ દ્વારા ઈશ્વરને પામવાનો માર્ગ બતાવે છે. ભલે આ બંને રસ્તા અલગ અલગ લાગે, પણ એમની મંઝિલ એક જ છે, એક હેતુપૂર્ણ અને સાર્થક જીવન જીવવું. અને એવું બિલકુલ નથી કે આ બધી વાતો ખાલી આધ્યાત્મિકતાની છે. ના, આ તો સામાજિક જવાબદારીની પણ વાત છે. શિષ્ટાચારનું પાલન કરો જેવો લેખ આપણને શીખવે છે કે સમાજમાં એક સારા નાગરિક તરીકે કેવી રીતે રહેવું. યોગનું વ્યવહારિક સ્વરૂપ આપણને બતાવે છે કે યોગના મોટા મોટા સિદ્ધાંતોને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવા. આ બધી વાતો આપણને એક સારો માણસ અને એક સારો નાગરિક બનવા માટે પ્રેરણા આપે છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી, વ્યક્તિગત સુધાર, સામાજિક વર્તન, આ બધું શા માટે? આ બધા પાછળનો અસલી હેતુ શું છે?
આ બધી નાની નાની વાતો કઈ મોટી યોજનાનો ભાગ છે? આ સવાલનો જવાબ આપણને અખંડ જ્યોતિના મૂળભૂત સિદ્ધાંતોમાં જોવા મળે છે. આ મેગેઝિન પાછળ એક બહુ મોટો અને ભવ્ય ઉદ્દેશ્ય છુપાયેલો હતો, અને એ હતો યુગ નિર્માણ યોજના. આ યોજનાનો હેતુ ખાલી કોઈ વ્યક્તિ કે સમાજને સુધારવાનો ન હતો, પણ એક એવા નવા યુગનું નિર્માણ કરવાનો હતો જે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર ટકેલો હોય. આ એક વૈશ્વિક આંદોલન હતું જેણે લાખો લોકોને પ્રેરણા આપી. આ માત્ર એક યોજના નહોતી, પણ એક સારા ભવિષ્યની સપનું હતું. એટલે હવે તમે સમજી રહ્યા હશો, આ મેગેઝિનમાં જે લેખો હતા એ ખાલી સેલ્ફ હેલ્પ ટિપ્સ નહોતી. એ તો એક મોટા ચિત્રનો ભાગ હતા. જેમ કોઈ પઝલના અલગ અલગ ટુકડાઓને જોડીને એક સુંદર ચિત્ર બને છે ને, બસ એ જ રીતે આ મેગેઝિનના દરેક લેખને જોડીને એક નવા યુગનું ચિત્ર બનતું હતું. આરોગ્ય, ઊંઘ, કર્મ, ભક્તિ, આ દરેક નાનો ટુકડો ખૂબ જ મહત્વપૂર્ણ હતો, કારણ કે એક ભવ્ય ઉદ્દેશ્યની પૂર્તિ માટે કામ કરતો હતો. તો હવે મૂળ સવાલ પર આવીએ. 70 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે, તો શું આ રૂપરેખા આજે પણ એટલી જ જરૂરી છે? શું આજના આધુનિક યુગમાં પણ આપણને સ્વસુધારણા, નિસ્વાર્થ કર્મ અને સામાજિક શિષ્ટાચારની એટલી જરૂર છે? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે આપણી જાતને પૂછવાનો છે, કારણ કે એક સારા ભવિષ્યનું નિર્માણ આપણા જ હાથમાં છે.